જય માતાજી મિત્રો, કેમ આનંદમાં બધા મિત્રો. એવી કતઈ વાતો જે આપણે સાંભળતા આવ્યા. કોઈ બારોટિયા છે, કોઈ દાતાર છે, કોઈ નજુમી છે, કોઈ સકનાવળી, ઠાવકા, અભરા, બધાની વાતો આપણે સાંભળતા હોઉં. એમાં એક વાત સાંભળો ખરીને બહુ સારી લાગે. ભૂપત કાઠી જે બારવટો કર્યો, ઘણા બધા ગુના કર્યા. એ વખતે નવાબી શાસન હતો કે ભાઈ ભારત તો આઝાદ થઈ ગયો હતો, અને ભારત આઝાદ થયા પછી તરત જ એ ભૂપત કાઠી એના એક બે સાથીદાર અને એ પાકિસ્તાન આવી ગયા. અને તમને બધાને ખબર છે કે પાકિસ્તાન આવ્યા પછી થોડાક દી પારકરમાં રહ્યા. પછી સિંધમાં જુનાગઢ રાજે મેમણ રહેતા એમની પાસે ગયા. પાકિસ્તાન સરકારની શરણાગતિ સ્વીકારી. અને આ બધી પ્રચલિત વાતો છે, તમે મેં બધે સાંભળતા હોઈએ. પણ મિત્રો, એક વાત તમને કોઈને ખબર નહીં હોય કે ભૂપત કાઠી પાકિસ્તાનમાં જ્યારે થરપારકરમાં પગ મૂક્યો તો કયા બોર્ડર ઉપર મૂક્યો, અને સૌથી પહેલો પાકિસ્તાનનો કોઈ માણસ મળ્યો હોય તો એ માણસ કોણ હતો, એનો આજે એક ખુલાસો કરો. મિત્રો, ભૂપતને એના જે એક બે સાથીદારો હતા, હવે ઊંટથી ગયા કે ઘોડાઓથી તો ખ્યાલ નથી, પણ એ સૌથી પહેલા પારકરનું ગામ છે દેદળાઈ. દેદળાઈ બિલકુલ બોર્ડર ઉપર, રણના કિનારે. અને ભૂપત કાઠીને એના સાથીઓ એ દેદળાઈ બોર્ડર ઉપરથી થર પારકરમાં પ્રવેશ્યા. અને પારકરનો જો કોઈ માણસ સૌથી પહેલા જો જોયો હોય ભૂપત કાઠીએ, તો મારા આમ તો વેવાય જ થાય. દેવાજી એમનું નામ. એ દેવાજી મળ્યા. હવે આ બંદૂકો વાળાને થોડી બીક એ લાગે. દેવાજી ત્યારે યુવાન, 20 વર્ષની ઉંમર હશે. દેવાજીને બોલાયા અને દેવાજીને કીધું કે ભાઈ અમે ભૂખ્યા છીએ, અને સ્વાભાવિક છે આ રણમાં હાલ્યા હોય, ભૂખ તો લાગી જ હોય, તમને રોટલા ખવડાવો. અને પહેલાં જાતિનું પૂછ્યું, કોણ છો? દેવાજી કહે ચારણ છો. એટલે ઘરેથી એમના જે પ્રમાણે વ્યવસ્થા હતી એ પ્રમાણે રોટલા છે, શાક છે, છાશ છે, આવું લઈ ગયા. ભૂપતને એના સાથી ઘણા ટાઈમથી ભૂખ્યા હશે એટલે પેટ ભરીને જમ્યા. હવે આ દેવાજીને બાજુમાં જ બેહાડી રાખ્યા. હવે બીકનો માર્યો બિચારો દેવાજી જાય ક્યાં, કારણ કે ઓલ્યા બંદૂકો વાળા. થોડો આરામ કર્યા પછી દેવાજીને સોનાનો એક દાગીનો એ દેવાજીને ભેટ આપ્યો અને કીધું કે આ તમારા ઘરનો ખાધો છે અમારા તરફથી. હવે દાગીનો તો આપણે સમજીએ ક્યાંથી આવ્યો છે, જે હોય. પછી દેવાજીને પૂછ્યું કે અમારે એ વખતે અલજી બાપુ કદાચ નાના હશે કે જોવાના છે, તો આપણને મને ખ્યાલ નથી, પણ એમના પિતાજીનું નામ પૂછ્યું અને મોદરો ગામ ક્યાં પડે, અમારે ત્યાં જવું છે. એટલે દેવાજીએ થોડાકમાં મેળવા ગયા. અને પછી ભૂપત કાઠી એના સાથીદારો સહિત અલજીના પિતાજી ખેતાજી એમની પાસે આવ્યા. હવે જેટલા રોકાણ હોય ભગવાન જાણે. પણ પછી કરાચી ગયા. અને આપણે બધાને ખબર છે કે એમણે બીજા લગ્ન કર્યા મેમણોમાં. પણ મિત્રો, માણસો વાતો એમ કરે કે ભૂપત પાસે જે કાંઈ લૂંટનો માલ હતો, મિલકત હતી, એ અલજી બાપુને ત્યાં કે મૂકીને ગયા, અને એ મિલકત ત્યાં જ રહી ગઈ. મિત્રો, હવે ધ્યાનથી જે હું બોલો સાંભળજો.
કારણ કે લૂંટફાટની મિલકત જે ખાય ને, કારણ કે જેની પાસે લૂંટી છે એના કેટલા આંતરા બળ્યા છે ભાઈ. જે ખાય એને મિલકતમાં અને પુત્ર પરિવારમાં કોઈ દી વધારો ન થાય. પણ અલજી બાપુનો પરિવાર બધી રીતે અત્યારે ત્રીજી ચોથી પેઢી હાલે ભાઈ. જો સુખી હોય, સંપન્ન હોય, પુત્ર પરિવાર હોય ને આનંદમાં રહેતા હોય. હું નથી માનતો કે ભૂપત કાઠી મિલકત જે છે એ અલજીને ને ખેતાજીને દઈને ગયા હોય ને પછી અહીંયા રહી ગઈ હોય. આ બાબતમાં આપ શું માનો છો? જરા મને કોમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દેવાજીને ભૂપત કાઠી મળ્યા કારણ કે દેવાજી મારા વેવાઈ થતા, અને હમણાં 10 વર્ષ પહેલાં એ દેવ થયા, એટલે અમારી સાથે ઘણીવાર વાતો શેર કરતા. પણ આ મિલકત નથી રહી અલજી બાપુ પાસે, એ મારો પોતાનો મંતવ્ય છે કે જો મિલકત રહી ગઈ હોય તો પાછળની પ્રજા કેવી પાકે, એની આર્થિક વ્યવસ્થા કેવી હોય, આ બધું જોયા પછી મારો તારણા છે કે અલજી બાપુ પાસે આ મિલકત રહી નથી. અને મિત્રો બીજી વાત કરું, માણસો એમના પરિવારને ભલે ન કહેતા હોય પણ પાછળથી એવી વાતો કરે કેટલાય કે ભાઈ આ તો ભૂપત કાઠીની મિલકત છે. ભાઈ હું નથી માનતો, એ એમની કમાયેલી મિલકત એમના બાવડાના બળે, એમની ખેતીવાડીની અને એમની હોશિયારીથી બધી મેળવ્યો છે. અને બાકી બધો ભારતમાં આયા પછી ઘણો બધો મેળવ્યો. એટલે મિત્રો અનિતિ સે જાત હૈ રાજ તેજ ઓર વંશ, તીનો તાળા દે ગયા કૌરવ રાવણ ઓર કંસ. એટલે હું માનું ત્યાં સુધી આ પરિવારે અનિતિ નથી કરી. તો આપના બાબતમાં આ બાબતમાં શું આપનું કહેવાનું જરા મને કોમેન્ટ કરજો. જય માતાજી.